ઓબીસી નેતાઓને પાડવા માટે જે કાવતરા ઘડો છો પોતાના ગિરેબાનમાં ઝાંખો કે આપણે શું કરી રહ્યા છે, આપણે કોંગ્રેસને મજબૂત કરવા માટે શું કર્યું, આપણે કેટલા સવર્ણોના વોટ ખેંચી લાવ્યા, આપણે કેટલા રસ્તાઓ પર ઉતર્યા, જેમ જિગ્નેશ મેવાણી ઉતરે છે, જેમ લાલજી દેસાઈ ઉતરે છે, જેમ અમિત ચાવડા અને તુષાર ચૌધરી જન આક્રોશ યાત્રા કાઢે છે, જેમ સૌરાષ્ટ્રમાં પાલ આંબલિયા લડે છે ને ભાઈ, પ્રયાસો તો કરે છે ને, પરિણામ ભલે નથી આવતા. પરિણામો એટલા માટે નથી આવતા કે તમારા જેવા લોકો, જૂથવાદી અને મનુવાદી માનસિકતા ધરાવનારા લોકો એમને સહયોગ નથી આપતા, એ નેતૃત્વની અવગણના કરે છે, એટલે પરિણામો નથી આવતા. શક્તિસિંહ ગોહિલ બહુ સારા નેતા હતા, પણ મારા મત મુજબ જેવું એમને સહયોગ મળવો જોઈએ બીજા નેતાઓ તરફથી એવો નથી મળ્યો. એવું જ હવે અમિતભાઈ ચાવડા સાથે થયું, એવું જગદીશભાઈ સાથે થયું. આ જૂથવાદ આ કોંગ્રેસને લઈ ડૂબશે. પોતાની સંસ્થા ચલાવવા માટે પણ ભાજપાને સેટિંગ કરવું પડે છે કે નહીં? બોલો દિલ ઉપર હાથ મૂકીને કે તમે પોતાની સંસ્થાઓ ચલાવવા માટે ભાજપ હારે સેટિંગ નહીં કરતા. એમ ને એમ તમે કોંગ્રેસી છો ને તમે વિરુદ્ધમાં છો, તેમ છતાં ભાજપવાળા તમારી દુકાનો ચાલવા દે છે. ચાલવા દે આ આરએસએસના ભાજપ તમારી દુકાનો ચાલવા દે. સાચો ગુજરાતના પ્રસિદ્ધ કવિ દલપતરામની એક કવિતા છે કે ઊંટ કહે આ સભામાં, વાંકા અંગવાળા ભૂંડા ભૂતળમાં, પક્ષીઓ અને પશુઓ અપાર છે. એમાં બગલાની ડોક વાંકી, પોપટની ચાંચ વાંકી, કૂતરાની પૂંછડીનો વાંકો વિસ્તાર છે. આ સાંભળી શિયાળ બોલ્યું દાખે દલપતરામ, અન્યનું તો એક વાંકું આપના ડાળ છે. ગુજરાત કોંગ્રેસની વર્તમાનમાં આ જ પરિસ્થિતિ છે કે જ્યારથી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના પરિણામો આવ્યા છે ત્યારથી. અને પરિણામો જે આવ્યા એ બાદ ગુજરાત કોંગ્રેસના જ નેતાઓ ગુજરાત કોંગ્રેસના નેતૃત્વ વિરુદ્ધ, ઓબીસી નેતૃત્વ વિરુદ્ધ અવાજ ઉઠાવી રહ્યા છે. એમને ઘર ભેગા કરવાની વાતચીત કરી રહ્યા છે, એમની પાસેથી નેતૃત્વ છીનવવાની વાતચીત કરી રહ્યા છે. આવું શા માટે થઈ રહ્યું છે વિગતવાર ચર્ચા કરીએ. નમસ્કાર, ક્રાંતિ માર્ગથી હું વિમિત કુમાર. કોઈ નેતા સફળ અને નિષ્ફળ ત્યારે કહેવાય જ્યારે પ્રયાસ જ ના કરતો હોય. પ્રદેશ નેતૃત્વ અમિતભાઈ ચાવડાના હાથમાં છે, ગુજરાત કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ છે. એ પોતે જન આક્રોશ યાત્રા કાઢે છે, ગુજરાતના ખૂણે ખૂણે જાય છે, લોકોને જાગૃત કરવાનો પ્રયાસ કરે છે. ચૂંટણીઓ નથી તેમ છતાંય રસ્તા પર ઉતરે છે. સાથે સાથે એસસી એસટી ઓબીસીના નેતાઓ પણ જોડાય છે. ખરા બપોરે તાપ તડકો ટાઢ ગમે તે હોય વેઠી લે છે. અને તેમ છતાંય પરિણામ ના આવે તો એ ઘણી વખત નિષ્ફળતા પાછળ બીજા કારણો પણ હોય છે. જ્યારે કોઈ નેતૃત્વ કરનારા વ્યક્તિને સમય સંજોગે યોગ્ય સહયોગ ના મળતો હોય ત્યારે. અને સહયોગ ગુજરાત કોંગ્રેસમાં એટલા માટે નથી મળતો કારણ કે ગુજરાત કોંગ્રેસની અંદર જૂથવાદ એ ચરમ સીમા ઉપર છે. અને હવે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી બાદ આ જૂથ એ વધુ આક્રમક બન્યું છે આ નેતૃત્વને લઈને. અને એ જૂથમાં ખાસ કરીને જે નવનિર્માણ સંમેલન વલસાડની અંદર યોજાયું અને એ સંમેલનની અંદર અમિતભાઈ ચાવડાનો વિરોધ કરવામાં આવ્યો. એમાં ગૌરવ પંડ્યા નામના વ્યક્તિ જે વલસાડ વિસ્તારના નેતા છે કોંગ્રેસમાં, એ ભાઈ અમિતભાઈ ચાવડા વિરુદ્ધમાં ખૂબ બોલ્યા. કોંગ્રેસની હારના કારણોનું ઠીકરું પ્રદેશ નેતૃત્વ પર ફોડવાનો પ્રયાસ કર્યો. પણ એમને જ્યારે આ બધું બોલતા હતા, જ્યારે એ પ્રદેશ નેતૃત્વ ઉપર આંગળી ચીતતા હતા, ત્યારે એ સમજવું જોઈતું હતું, જેમ મેં પહેલાં કવિતાના સ્વરૂપે કીધું કે એક આંગળી તમે બીજા ઉપર ચીંધો છો કે તું આવો, તો ત્યારે 3 આંગળી એ જ ક્ષણે એ જ સમયે તમારી ઉપર પણ ચીંધાતી હોય છે કે તમે કેવા છો. ફલાણો આવો ઢોકણો આવો પ્રદેશ નેતૃત્વના કારણે હારી ગયા તો તમે હું ઉખાડી લીધું. તમે જે વલસાડમાંથી આવો છો, જે તિથલ રોડ ઉપર તમારું મકાન છે, તમે જેના સ્થાનિક રહો છો તે જ વિસ્તારમાં, વલસાડમાં તાલુકા પંચાયતની 32 સીટો છે, એક પણ કોંગ્રેસની ફાળે નથી આવી. બ્રાહ્મણ સમાજમાંથી આવો છો, કેટલા બ્રાહ્મણોના વોટ તમે કોંગ્રેસની પડખે લાવવાના પ્રયાસ કર્યા, કોંગ્રેસ પક્ષ માટે થઈને લડ્યા તમે. ગરીબોના મકાન પડતા હોય ત્યારે આ ગૌરવ પંડ્યા અને એમના જે નેતાઓ બીજા એમના મળતિયાઓ કેટલા રસ્તા ઉપર ઉતરીને લોકોના આંસુઓ લૂછવા માટે ગયા છે. જ્યારે પીવાનું શુદ્ધ પાણી ના મળતું હોય ત્યારે કેમ સરકાર સામે લાલ આંખ નથી કરતા? કેમ જ્યારે સ્થાનિક પ્રશ્નોથી લઈને રાજ્ય લેવલના કે નેશનલ લેવલના પ્રશ્નો હોય ત્યારે
કેમ અડીખમ ઊભા રહેતા હોય, જાહેર સભા યોજતા હોય, ચૂંટણી પછી બધું યાદ આવે છે કે હારી ગયા એટલે આપણા હારનું ઠીકરું ફોડીએ. પણ તમે પોતે જે વિસ્તારમાંથી આવો છો એની નેતાગીરી ચૂંટણી પહેલાં કેમ નથી ઉપાડતા કે ભાઈ મારો વિસ્તાર છે, અહીંયા મારો દબદબો હોય એટલે આપણે એ વિસ્તારમાં જીતી બતાવીએ? એવું કેમ નથી અંદરથી ભાવ જાગતો? એમાં તો અમિત ચાવડા રોકવા નથી આવતા, એમાં તો SC ST OBC રોકવા નથી આવતા તમને કે ભાઈ નહીં તમારા વિસ્તારમાં મહેનત ના કરો, આપણે કોંગ્રેસને હરાવવાની છે એવું તો કહેતા નથી. તમારા વિસ્તારમાં તો ઝાંખો, તમે જે વોર્ડમાં રહો છો એ વોર્ડમાં ડબલ ડિજિટની અંદર પણ આંકડામાં તમને વોટ લાવવામાં ફાંફા પડી જાય, એમાં તમારી કારમી હાર થાય છે. તો તમે શેના નેતા? અમારા 31 વર્ષ થયા, પત્રકારિતામાં 4 વર્ષ થયા, અમે નહીં સાંભળ્યું કે ગૌરવ પંડ્યા નામનો ગુજરાત કોંગ્રેસમાં કોઈ નેતા હોય. આ તો આ કવિતા લખીને 2-4 જણાએ મને મોકલી ત્યારે ખબર પડી કે ભાઈ આવું કોક છે જે ગુજરાત કોંગ્રેસની ઘોર ખોદવા બેઠું છે, ગુજરાત કોંગ્રેસના વિરુદ્ધમાં જ બોલી રહ્યું છે, એના નેતૃત્વ વિરુદ્ધમાં જ બોલી રહ્યું છે. આવું આપણને ખબર પડી, આવું લોકોએ લખ્યું ત્યારે. તો આપણને સવાલ એ થાય કે તમે શું કર્યું? અમે પ્રોફાઇલ ચેક કરી તો ખબર પડી કે આ ભાઈના માથે વાડ નથી એટલે વૃદ્ધાવસ્થામાં પહોંચી ચૂક્યા છે. તો એવું યુવાન અવસ્થાથી લઈને વૃદ્ધાવસ્થા સુધી એવું તો તમે શું તીર મારી લીધું? બ્રાહ્મણ નેતા કે ભાઈ ગૌરવ પંડ્યાભાઈ, તમે શું એવું તીર મારી લીધું તમે કે અમે તમને ઓળખતા પણ નથી? અરે ગુજરાત કોંગ્રેસના ઘણા ખરા નહીં, કાર્યકર્તાઓ તો છોડો, નેતાઓ પણ ઘણા નહીં ઓળખતા તમને, જે વર્તમાનના યુવા નેતાઓ હોય. એનો મતલબ કે તમે નેતાગીરીમાં નિષ્ફળ ગયા છો. હવે જે આ સમીક્ષા થઈ રહી છે હાર પછીની, જે તમે કવિતા લખી છે સમીક્ષા ઉપર, રિવ્યુ ઉપર, કે બકરા શોધ અભિયાનની નિષ્ફળતા પછી હવે રિવ્યુની રમત, એટલે હાર્યા પછી આ પ્રદેશ નેતૃત્વ જે OBC નેતાઓના હાથમાં છે એ હવે રિવ્યુ પણ નહીં કરવાનું એમ. કારણ કે રિવ્યુ કરશો તો આ સવર્ણ સમાજના નેતાઓ તમને રિવ્યુ રમત કહેશે કે હવે આ રિવ્યુની રમત કરી રહ્યા છો તમે. વાહ ભાઈ વાહ, રિવ્યુ કેમ નહીં કરવાનું? તો મને થોડું ઘણું એ સમજાય છે કે રિવ્યુ થાય એટલે આપણને પક્ષને એ ખબર પડે કે પાર્ટી ક્યાં નિષ્ફળ ગઈ છે, કયા વિસ્તારમાં નિષ્ફળ ગઈ છે. તો વલસાડની અંદરની નિષ્ફળતાનું ઠીકરું કોની ઉપર આવે? જે વિસ્તારનો નેતા હોય એની ઉપર આવે. શું પોતાની ઉપર આ ઠીકરું ના આવે એટલે આપણે પ્રદેશના નેતા ઉપર ઠીકરું ફોડી? હારનું કારણ જ તમે છો. અમે તો ભાઈ સોનેથી મઢેલા વ્યક્તિઓ છે, અમે તો સવર્ણ સમાજના નેતા છીએ, એટલે અમે તો સર્વ માન્ય નેતા કહેવાય આપણે તો. હા, ગુજરાત કોંગ્રેસના નેતા. એટલે હારનું ઠીકરું પોતાની ઉપર ના આવે. શું એટલે આ બધા પ્રયાસ થઈ રહ્યા છે? એટલે કોંગ્રેસની વિરુદ્ધમાં જ, વિધિન પાર્ટી કોંગ્રેસના નેતા વિરુદ્ધમાં તમે બોલી રહ્યા છો? અને આ કેવું યાર, આપણને એ સમજ નથી પડતી કે આંતરિક લોકશાહીના નામે આ કોંગ્રેસિયાઓ આ તો કેવા સ્વચ્છંદી બની ગયા કે પોતાની જ પાર્ટીના વર્તમાન ચાલુ પ્રદેશ પ્રમુખની વિરુદ્ધમાં જાહેરમાં સભા યોજે છે, જાહેરમાં લખી રહ્યા છે, લોકોને બોલાવીને, હું તો આ મારું અનુમાન છે કે ભડકાવી રહ્યા છો કે પછી પોતાના પક્ષમાં જોડવાનો પ્રયાસ કરી રહ્યા છો, પોતાના જૂથમાં જોડવાનો પ્રયાસ કરી રહ્યા છો. આ કેવી લોકશાહી, આંતરિક લોકશાહી? અરે જે નેતાનું વજૂદ યોગ્ય ના હોય, જે નેતો પોતાના વિસ્તારમાં મત ખેંચી ના લાવતો હોય, એની ચર્ચાઓ હવે અમારા કરવાની બીજા બધા સોશિયલ મીડિયામાં અને પછી મીડિયા ચેનલોમાં થાય. આ કેવું લોકશાહી આ ભાઈની અને કોંગ્રેસની કે જેનો આ ભરપૂર લાભ ઉઠાવી રહ્યા છે? એટલે આપણને ક્યાંય ને ક્યાંય એવું લાગે કે કોંગ્રેસ વિરુદ્ધમાં કોંગ્રેસી નેતાઓ ખુલીને બોલતા હોય તો શું એ કોઈ એજન્ડાનો ભાગ તો નહીં હોય ને? આવું આપણને લાગે. જે નેતાઓ તમારી સાથે જે નવનિર્માણ સંમેલન યોજ્યું તમે વલસાડમાં, જે નેતાઓના ખભે તમે બંદૂક ફોડવાનો પ્રયાસ કર્યો, ગુજરાત કોંગ્રેસના નેતાઓ, એવા નેતાઓ પોતાના દિલ ઉપર હાથ મૂકીને એવું કહેશે કે ના ભાઈ, અમે ભારતીય જનતા પાર્ટીના સહયોગ વિના અમારી પોતાની દુકાન ચલાવીએ છીએ. પોતાની સંસ્થા ચલાવવા માટે પણ ભાજપાને સેટિંગ કરવું પડે છે કે નહીં? બોલો દિલ ઉપર હાથ મૂકીને કે તમે પોતાની સંસ્થાઓ ચલાવવા માટે ભાજપ હારે સેટિંગ નહીં કરતા. એમ ને એમ તમે કોંગ્રેસી છો ને તમે વિરુદ્ધમાં છો, તેમ છતાં ભાજપવાળા તમારી દુકાનો ચાલવા દે છે. ચાલવા દે યાર. આ RSSના ભાજપ
તમારી દુકાનો ચાલવા દે, તમને કોન્ટ્રાક્ટ મળે, તમને ટેન્ડરો મળે, તમારી સંસ્થાઓ ચાલે? કેમ ચાલે છે ભાઈ? હા, સાઠગાંઠ વગર એવી સંસ્થાઓ ચાલે? પોતાના ગિરેબાનમાં ઝાંખો. ઓબીસી નેતાઓને પાડવા માટે જે કાવતરા ઘડો છો, પોતાના ગિરેબાનમાં ઝાંખો કે આપણે શું કરી રહ્યા છે. આપણે કોંગ્રેસને મજબૂત કરવા માટે શું કર્યું? આપણે કેટલા સવર્ણોના વોટ ખેંચી લાવ્યા? આપણે કેટલા રસ્તાઓ પર ઉતર્યા? જેમ જિગ્નેશ મેવાણી ઉતરે છે, જેમ લાલજી દેસાઈ ઉતરે છે, જેમ અમિત ચાવડા અને તુષાર ચૌધરી જન આક્રોશ યાત્રા કાઢે છે, જેમ સૌરાષ્ટ્રમાં પાલ આંબલિયા લડે છે ને ભાઈ. પ્રયાસો તો કરે છે ને, પરિણામ ભલે નથી આવતા. પરિણામો એટલા માટે નથી આવતા કે તમારા જેવા લોકો, જૂથવાદી અને મનુવાદી માનસિકતા ધરાવનારા લોકો એમને સહયોગ નથી આપતા, એ નેતૃત્વની અવગણના કરે છે, એટલે પરિણામો નથી આવતા. અને આવું જ્યારે રિવ્યુની અંદર સાબિત થાય, એના માટે ન થાય એના માટે તમે ઠીકરું ફોડો છો. તમે અમને બાયસ સમજી શકો છો પત્રકાર તરીકે. આટલું બાયસ તો અમારે હોવું જ જોઈએ કે જ્યાં અન્યાય થતો હોય અને ન્યાય થતો હોય અમે પરખ ના કરી શકીએ. આટલું બાયસ હોઈએ તો ડંકાના ચોટે અમને આટલું બાયસ હોવું ગમશે. કારણ કે પાણી જેવું સ્પષ્ટ દેખાય છે કે આ નેતૃત્વ કેમ હજમ નથી થતું. જૂથવાદના કારણે હજમ નથી થતું. એવું નહીં, કોઈ પણ એસસી એસટી ઓબીસી સિવાયના પણ કોઈ સવર્ણ, શક્તિસિંહ ગોહિલ બહુ સારા નેતા હતા, પણ મારા મત મુજબ જેવું એમનો સહયોગ મળવો જોઈએ બીજા નેતાઓ તરફથી એવો નથી મળ્યો. એવું જ હવે અમિતભાઈ ચાવડા સાથે થયું, એવું જગદીશભાઈ સાથે થયું. આ જૂથવાદ આ કોંગ્રેસને લઈ ડૂબશે. તાત્કાલિક પગલાં ભરવા પડે. જે નેતાઓ જાહેરમાં બોલ્યા છે, વિધિન પાર્ટી કોંગ્રેસની ઘોર ખોદવા માટે જાહેરમાં બોલે છે, જાહેરમાં લખે છે, કવિતાઓ લખે, બોલવું પડશે ને કોંગ્રેસે એક્શન લેવા પડશે. ઘર ભેગા કરવા પડે આવા લોકોને. ના ફક્ત ગુજરાત કોંગ્રેસે, નેશનલ કોંગ્રેસે બોલવું પડે. આ તો હવે એઆઈસીસી વિરુદ્ધમાં પણ લખતા થઈ ગયા છે. ખાસ કરીને મુકુલ વાસનિકને ટાર્ગેટ કરતા હોય એવું આપણને દેખાય. એઆઈસીસીના વર્તમાનમાં ગુજરાત કોંગ્રેસમાં નેતૃત્વ મુકુલ વાસનિક કરી રહ્યા છે, પ્રભારી તરીકે, સેક્રેટરી તરીકે. એમના વિરુદ્ધમાં બોલે છે. એ આડકતરી રીતે, સીધી રીતે તો નહીં બોલી શકે, કારણ કે ખબર છે કે બહુ વધારે પડતું બોલશે સીધા ઘર ભેગું થશે. આ નેતાઓ પાસે એટલી ક્ષમતા નથી. તેમ છતાંય ગુજરાત કોંગ્રેસમાં આ નેતા કેવી રીતે બન્યા? ના એમની વોટ બેંક છે, ના એમની કોઈ કાર્યક્ષમતા છે, ના એ રસ્તા ઉપર ઉતરે છે. તેમ છતાં નેતા કેવી રીતે બન્યા? તો અહેમદ પટેલ, રાજ્યસભાના પૂર્વ સાંસદ, અત્યારે સ્વર્ગસ્થ છે, ભરૂચ જિલ્લામાંથી આવતા હતા, એ અહેમદ પટેલની ચાંપલુસી કરીને જે નેતાઓ બન્યા છે, ભલામણથી બનેલા નેતાઓ, એની અંદર શું દમ હોય યાર? આ ભાઈ ગૌરવભાઈ પંડ્યા જે ભાજપના જે નેતાઓ છે એ કોંગ્રેસના નેતૃત્વ ઉપર જેટલો સવાલ નથી ઉઠાવતા એટલા સવાલો જે ગૌરવ પંડ્યા ઉઠાવ્યા છે. કવિતાની અંદર એમને બકરાનું યુનિયન, બોકડાઓની પણ કુરબાની, બકડા, બોકડા, કાગડા, પછી લખ્યું છે ભાઈએ કે કોંગ્રેસના કાર્યકર્તા અનાથ, પછી લખ્યું છે પૂંછ ઉઠાવીને ભાગ્યા, ઊંચા કરી દીધા હાથ. આ બધું જે શબ્દો પ્રયોગ કર્યો છે આપણને વર્ષો પુરાની મનુવાદી માનસિકતા યાદ આવી જાય. એ માનસિકતા કે જે પછાત વર્ગના લોકોને અછૂત ગણતા, શુદ્ર ગણતા, માનવ તરીકે નહીં પણ પશુ તરીકે ગણતા, એમનું અપમાન કરતા, એમને પ્રતાડિત કરતા, શું ખરેખર ફરી પાછી ગુજરાત કોંગ્રેસની અંદર આ માનસિકતા પુનરાવર્તન થઈ રહ્યું છે? આ માનસિકતાનું આ બધા શબ્દો પ્રયોગથી આપણને શંકા જાય કે ભાઈ કોંગ્રેસના નેતા આવા શબ્દો પ્રયોગ કરે પોતાના નેતાની વિરુદ્ધમાં. મને તો ઘણા લોકોએ કીધું કે આ ભાઈ પાસે કરોડો રૂપિયાની સંપત્તિ હશે. એટલે હશે કે કેમ એ હવે એમનો અંગત વિષય છે, પણ કદાચ હોય કોઈ વ્યક્તિઓ પાસે કરોડો રૂપિયાની, અબજો રૂપિયાની સંપત્તિ, તો પછી ગુજરાત કોંગ્રેસની 30 વર્ષથી સરકાર નથી. અને મને ખબર છે ત્યાં સુધી સત્તાવાળા વિપક્ષને જે રીતે અત્યારે પરેશાન કરે છે એવી રીતે કોઈની જોડે ધંધો કરીને આટલી બધી સંપત્તિઓ ભેગી થાય એવું વાતાવરણ ઊભું તો ના થવા દે.
તો હું તો કહું કે ભારતીય જનતા પાર્ટીની સરકારોએ ખરેખર આ કોંગ્રેસી નેતાઓ ઉપર જે કરોડો રૂપિયાની સંપત્તિના ધણી થઈને બેઠા છે એમની ઉપર રેડ પાડવી જોઈએ, એમના ઘરે સીબીઆઈ, ઇન્કમટેક્સ, ઈડી મોકલવું જોઈએ કે ભાઈ તમે આટલા કરોડો રૂપિયા લાવો છો ક્યાંથી? છે તો, ના હોય તો વાંધો નહીં, હોય તો પાડવી જોઈએ. આવું સજેશન છે એક ગુજરાતના નાગરિક તરીકે અને પત્રકાર તરીકે ભાઈ પાડવું જોઈએ. ભાઈ આટલા વર્ષોથી તમારી સરકાર નથી તો ભાઈ ક્યાંથી આવે છે બધા રૂપિયા? કોઈ પણ નેતા હોય, કરોડોની સંપત્તિ હોય તો સવાલ થાય કે ભાઈ પાડવી જોઈએ. અને સંપત્તિને લઈને રેડ ના પડે તો આપણને સવાલ થાય કે આ સત્તાનો એજન્ડો તો નહીં હોય ને, કે ભાઈ પાર્ટીમાં રહીને વિધિન પાર્ટી તમે કોંગ્રેસની અથવા નેતૃત્વના વિરુદ્ધમાં જઈને તમે બોલો અને કચ્ચર ઘાણ કાઢી નાખો એ પાર્ટીનું. આ સવાલ થાય. આ બધા સવાલો જેવા અમને થઈ રહ્યા છે એવા જો તમને થતા હોય તો કોમેન્ટમાં અમને જણાવી શકો છો. જોતા રહેજો ક્રાંતિમાર્ગ ઇન્કલાબ જિંદાબાદ.